आप सर्वना चैतन्यમાં विराजमान भगवान श्री हरि ने वंदन करी। जय स्वामीनारायण, जय श्री राम, जय श्री कृष्ण। सत्संगी जीवनનું મંગલાચરણ ઝીલીશું। श्री कृष्णाय नमस्तस्मै यो साक्षात् धर्मनंदनः भुवि भूत्वा हरत्यन्तः तमः इवांशुमान्। આગલી દાદાને દરબાર વરસે ડોલરિયો, દાદાને દરબાર વરસે ડોલરિયો, હે દાદાને દરબાર વરસે ડોલરિયો, દાદાને દરબાર વરસે ડોલરિયો। આવે સંતો ભક્તો રે અપાર વરસે ડોલરિયો, આવે સંતો ભક્તો રે અપાર વરસે ડોલરિયો, દાદાને દરબાર વરસે ડોલરિયો, દાદાને દરબાર વરસે ડોલરિયો। દાદા ખાચરના દરબારમાં ભગવાન વરસી રહ્યા છે। ચતુર્થીની સંધ્યાએ ભગવાને સ્પર્શ અસ્પર્શનો વિવેક શીખવો। મહારાજે કહ્યું કે અમારા આશ્રિત સંતો ભક્તો ભાઈઓ બહેનો સંતો બધા જ સાવધાન રહેજો। અને એમાં ખાસ કરીને બહેનોની રક્ષા માટે ભગવાને સરસ નિયમની વાયડો બાંધી। સત્સંગી જીવનનો એક શ્લોક બહુ મજાનો છે। સુરત મુનિ કહે છે કે હે રાજન, શ્રી હરિએ કહ્યું, શું કહ્યું? જી લો। સમાજ उत्सव तीर्थेभ्यः विवाहात् पान्थ सार्थतः साधुभ्यः अनाश्रमेभ्यश्च रक्ष्या योषा हि सर्वथा। सावधान भक्तजनोए बहनोનું રક્ષણ કરો, એમને રક્ષા કવચ પૂરું પાડવું। અને એમાંય અમુક પ્રસંગોએ ખાસ રક્ષા કવચ આપવું। જ્યારે સામાજિક પ્રસંગો ઉજવાતા હોય, મોટા મોટા ઉત્સવો થતા હોય, તીર્થયાત્રાએ ગયા હોય, રસ્તામાં
સંગ લઈને ચાલતા હોઈએ ત્યારે પુરુષોએ બહેનોને રક્ષા કવચ આપે. પછીનો અડધો શ્લોક થોડો આકરો છે. સાધુભ્યઃ સાધુભ્યઃ અનાશ્રમેભ્યઃ અનાશ્રમેભ્યઃ જેનો કોઈ આશ્રમ નક્કી નથી એટલે વાંઢા. નહીં આમાં નહીં આમાં, એવા લોકોથી ખાસ સાવધાન. અનાશ્રમેભ્યઃ અને સાધુથી, સાધુઓની રક્ષા કરવી. કેવા વૈરાગ્યોના ઝુંડ ફરતા, બહેનોનું શોષણ થતું. એટલે મહારાજ સાવધાન કરે છે, કોઈ ગેરલાભ ન લે. સાધુઓની રક્ષા બે પ્રકારે છે. સાધુઓથી રક્ષા, એક તો સાધુની પણ રક્ષા થાય, બહેનોની પણ રક્ષા થાય. સંસાર છોડીને બેઠા હોય પણ ભીતર હજી કાચપ હોય ત્યારે એમાં અસુરોનો પ્રવેશ થવાની શ્રીજી મહારાજ કહે છે સંભાવના છે. ને એટલે જ મહારાજે સંતો અને સ્ત્રી ભક્તો વચ્ચે ખૂબ સુંદર લક્ષ્મણ રેખા આંકી છે. ખરેખર મને છે ને સારા સારા સંન્યાસીઓએ એકાંતમાં કીધું, સારા સંન્યાસીઓએ, માધવપ્રિય સ્વામી તમારા જે અમુક નિયમ છે ને એ અમને બહુ ગમે છે, કારણ કે આ નિયમની વાડ તોડવાથી શું થાય છે એની અમને ખબર છે. આપણે એવા સંતોને સંન્યાસીઓને વંદન કરવાનું મન થાય. આ એક વિવેક છે. આ કોઈ ડિસ્ક્રિમિનેશન નથી, વિવેક છે. વિવેકને અંગ્રેજીમાં શું કહેવાય તો આપણને રવિભાઈ શ્રોતા છે, આપણા પ્રધાન શ્રોતા, એ કહે કે વિવેક એટલે શું. ડિસ્ક્રિમિનેશન તો સમજાય છે, એક વિવેક છે. હું ઈચ્છું કે આપણા સાધુઓ, આપણા સત્સંગીઓ, ભાઈ બહેનો, અમે એક 50-60 પાનાની એક બુકલેટ લખી છે જે ગુજરાતી અંગ્રેજી બેયમાં ઉપલબ્ધ છે. અને એમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહેનોનું શું સ્થાન છે, જૂના ઇતિહાસો અને વર્તમાન પ્રશ્નો, એ બેયનો સમન્વય કરીને એ બુકલેટ લખાયેલી છે. અને ન માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ અનેક સારા ધર્માચાર્યોએ એ મર્યાદા પાળી છે. હું આપને ઉદાહરણ તરીકે કહું તો પૂજ્ય ડોંગરેજી મહારાજે ક્યારેય સ્ત્રીઓને ચરણ વંદના કરવા દીધી નહોતી, દૂરથી વંદન કરે. ડોંગરેજી મહારાજ તો ડોંગરેજી મહારાજ છે. સમગ્ર ભારત વર્ષના શ્રેષ્ઠ કથાકાર કહી શકાય એવા સ્વામી રામસુખદાસ છે. એ તો એની સભા બહુ સરસ ગોઠવાવતા. જેમ આપણે કરીએ છીએ એમ આગળ પુરુષો બેસે, પાછળ બહેનો બેસે, બહેનોની વ્યવસ્થા બહેનો સંભાળે, પુરુષોની વ્યવસ્થા પુરુષો સંભાળે. બહુ સ્પષ્ટ. તમે જુઓ, આ વિતરાગી મહાત્માઓ જે ભારતનું આભૂષણ કહેવાય, એમણે
આ મર્યાદાઓનું જતન કર્યું છે. કદાચ આધુનિક સમાજ એને ન સમજી શકે, હું સમજુ છું. તો આધુનિક સમસ્યાઓ પણ એ વસ્તુ નહીં સમજી શકવાને કારણે ઊભી થયેલી છે. આ તો જૂના જમાનાની વાત થઈ, તીર્થે જાઓ, આ કરું તે કરું. તમને નથી લાગતું કે આધુનિકતાને બહાને બહેનોનું શોષણ થઈ રહ્યું છે? બહેનોને શો કેસની પુતળીઓ બનાવવામાં આવે છે. એના સ્માઇલિંગ ચહેરાઓ બિઝનેસ વધારવા માટે થાય છે. અનેક પ્રકારના શોમાં શું છે? ભારતીય નારી પ્રદર્શનની પુતળી નથી, એ જગદંબા છે, નારાયણી છે. એને પ્રદર્શનની પુતળી ન બનાવાય. હું આજે કેલાલ સાહેબને યાદ કરું. કેલાલ સાહેબની એવી આર્થિક સંકળામણની પરિસ્થિતિ હતી. એમના જાદુના શોમાં કેટલા માણસોને પગાર આપવાનો હોય, 60-70 માણસોને નભાવવાના હોય, અને જો એવા શો ચાલતા ન હોય, ત્યારે જાપાનથી એમને બહુ મોટા શોનો કોન્ટ્રાક્ટ મળ્યો. નક્કી થયું. પણ એ વખતે જાપાનના ડેલિગેશને એમ કહ્યું કે અમારી એક વિનંતી છે લાલ સાહેબ. શું? તમે વિદેશમાં શો કરો છો તો અમારી વિદેશની પ્રજાની જે રુચિ છે, રંગ રુચિ છે યા રાગ રુચિ છે, એ રીતે બહેનો સ્ટેજ ઉપર આવે, અર્થાત બહુ ઓછા કપડાં પહેરીને આવે. લાલ સાહેબ એ જ વખતે કાગળ કોન્ટ્રાક્ટનો, મુશ્કેલીનો સમય છે, આર્થિક સંકળામણ છે, એ ભારતના સપૂતે કાગળ ફાડી નાખ્યો. મારી બહેનું દીકરીઓને હું એ રીતે સ્ટેજ ઉપર નહીં લાવું. ધન્ય છે ને કેલાલ સાહેબને. અને આપ જાણો છો કનુ ભગત કે કેલાલ સાહેબને ગુરુકુલ પ્રત્યે કેવી લાગણી. બોલો, આપણી ગૌશાળા માટે શો કર્યા, અમેરિકાનો આખો શો આપણી સદવિદ્યાની પ્રવૃત્તિ માટે કર્યો. એટલું જ નહીં, પૂજ્ય બાલસ્વામી અમને બધાને ઘરે, કદાચ તમે હતા કે નહીં, થાળ કરવા બોલાવ્યા. એના સુપુત્ર હસમુખ ને, હા એમના એ પણ હસુભાઈ પણ હતા. અને લાલ સાહેબે ત્યારે ભગવાન સ્વામિનારાયણની કંઠી પહેરી. એ એમ કહેતા કે હું જન્મથી જૈન છું, ધર્મથી સ્વામિનારાયણ છું. તમે એના જીવનની ઉજલાસ જુઓ, અને આચારની ઉજલાસ છે ને એ જ સાચી ઉજલાસ છે. કાલે મહારાજનું શ્વેત વસ્ત્રનું જે પદ બોલાયું ને, એની એક વ્યંજના એટલે એક ભાવ એ પણ છે કે મહારાજે આખા સમાજને આચારથી શ્વેત ઉજળો બનાવી દીધો છે. એટલે મહારાજ તો ઉજળા છે, સામે બેઠેલા બધા આચારથી ઉજળા છે, વિચારથી પવિત્ર છે. તો જાપાનના લોકોએ વચલો રસ્તો કાઢ્યો કે અમે અમારી થોડીક છોકરીઓને અહીં મોકલીએ, તમે એમને પ્રેક્ટિસ આપો. ભારતની દીકરીઓને રહેવા દો. તો ઓલી છોકરીઓને તો કાંઈ છોછ નથી. અને ત્યારે લાલ સાહેબે કીધું કે ન કેવળ ભારત, સમગ્ર વિશ્વની દીકરીઓ મારી દીકરીઓ છે ને મારી બહેનો છે, મારી માતાઓ છે. મારે આવો ખેલ નથી કરવો. આખરે કેલાલ સાહેબનો વિજય થયો અને એમની શરતે શો થયો જાપાનમાં.
આજે દશા શું છે? સેલિબ્રિટીઓ, મારે એમાં બહુ જવાય નહીં, પણ જે શો થઈ રહ્યા છે એની પાછળ અબજો રૂપિયાના બિઝનેસ છે, અને એ બિઝનેસ ખાતર આપણી બેનું દીકરીઓને પ્રદર્શનમાં મુકાય છે. આ સ્થિતિ છે. શ્રીજી મહારાજ આ ના પાડે છે કે આ ના થાય. જે સમયને અનુસારે રૂપ રંગ ફેર્યા છે, તો આજે આ રૂપે સમાજ ચાલી રહ્યો છે. બહેનોની રક્ષા થવી જોઈએ, અર્થાત એના ધર્મની રક્ષા થવી જોઈએ, એના ગૌરવની રક્ષા થવી જોઈએ, એના શીલની રક્ષા થવી જોઈએ, એના ચારિત્ર્યની રક્ષા થવી જોઈએ. અને રક્ષા કરવાની જવાબદારી પુરુષ વર્ગની છે. પણ આજ પુરુષ વર્ગ બેફામ બન્યો છે, ત્યારે હવે કાલે કહ્યું તો એમ બહેનોની રક્ષા બહેનોએ જ કરવી પડશે. એ જ રીતે બહેનોને કેળવવી પડશે. એ આશયથી તો આપણે દ્રોણેશ્વરમાં કન્યા ગુરુકુલ કર્યું, બોલ કે દીકરીઓ જ એવી તૈયાર થાય કે પોતાની રક્ષા માટે એને કોઈને આધારિત ના રહેવું પડે. સમાજોત્સવ તીર્થેભ્યઃ વિવાહાત પાંથ સાર્થતઃ સાધુભ્યઃ અનાશ્રમીભ્યશ્ચ રક્ષ્યા યોષા હિ સર્વદા. પતિ, ગુરુ, રાજા, પિતા, આ ચારેયની ફરજ છે કે બહેનોની રક્ષા કરવી. પતિ, ધર્મગુરુ, શાસક અને પિતા. શ્રીજી મહારાજનો બહુ સુંદર ઉપદેશ છે. મહારાજ કહે છે, અમારા વચનની વાડમાં રહેજો, તમારો ધર્મ સુરક્ષિત રહેશે. અને વચનનો તો બહુ મોટો મહિમા છે. વચન વિવેકી રે, જે નર નારીને બ્રહ્મદીક લાગે તેને પાય. શ્રી હરિના વચનમાં રહે, ધર્મમાં રહે, આજ્ઞા પાળે. મોટા મોટા દેવતાઓ એને નમસ્કાર કરે. વચન વિવેકી રે, જે નર નારીને પ્રમાતિક લાગે તેને પાય. યથાર્થ વચનની એ જ શાન જેણે જાણી રે. યથાર્થ વચનની જેણે શાન જેણે જાણી રે. કરવું હોય તેમ થાય. વચન વિવેકી રે, જે નર નારીને બ્રહ્માદિક લાગે તેને પાય. બ્રહ્માદિક લાગે તે પાય.
પાનબાએ વચનનો મહિમા ગાયો છે. વચન આપણને રોકે. લક્ષ્મણજીએ એક રેખા દોરીને, રેખા કોણ જાણે શું એનો પ્રભાવ હતો. તમે વિચારો, હવે રેખા છે એ તો રેખા છે, બીજું તો કઈ દેખાતું નથી. પણ હાલો રાવણ આમ આવે ને ત્યાં ઇલેક્ટ્રિકનો ઝાટકો લાગે, પાછો પડી જાય. ઇલેક્ટ્રિકનો ઝાટકો. મને એક વાત યાદ આવી. ભારતનો વિદ્યાર્થી લક્ષ્મણ રેખાની વાત સાંભળે તો શું વિચારે, અને જર્મનીનો વિદ્યાર્થી લક્ષ્મણ રેખાની વાત સાંભળે તો શું વિચારે. આ તો નવી પેઢીને ઉપયોગી થાય એટલે કહ્યું. આપણે તો બસ એ લીટાનો એવો પ્રભાવ હતો કે જે ચમત્કાર એમ કરી મૂકી દઈએ. જર્મનીનો વિદ્યાર્થી એવું વિચારે કે એ રેખામાં કરંટ આવ્યો ક્યાંથી, એ વિચાર. બાણથી દોરી છે, બાણમાંથી આવ્યો, હાથમાંથી આવ્યો, જમીનમાંથી ઉગ્યો, રૂટ સુધી જાય. હું એટલે કહી રહ્યો છું કે ભારતના શાસ્ત્રોને જર્મની દ્રષ્ટિથી ભણવાની જરૂર છે. ખાલી એમને પરંપરા સારી છે. રામપ્રિયજી ગુરુજી તો અત્યારે હાજર નથી, પણ હમણાં સોનાગરા સાહેબ સાથે પણ થોડી એ ચર્ચા થતી હતી કે આપણા શાસ્ત્રોને નૂતન દ્રષ્ટિથી ભણવાની જરૂર છે. અને આના માટે મોટિવેશન આપી શકે ને તો બે વ્યક્તિ છે આપણી પાસે, અને બહુ મોટી હસ્તીઓ છે. એક તો આપણા રવિભાઈ સામે બેઠા છે. હું કેટલે કહી રહ્યો છું કે કેનેડા જાજુ ન રહેવાય તો કાંઈ નહીં. અહીંના દર્શનમના વિદ્યાર્થીઓને સાયન્ટિફિક દ્રષ્ટિકોણ જગાડો. મારી તમને વિનંતી છે, સાયન્ટિફિક દ્રષ્ટિકોણ જગાડો. અને સોનાગરા સાહેબ એ કરી શકે એમ છે. ખેર, થોડી વાત આમ સાઈડ ટ્રેક થઈ, પણ મને જરૂરી લાગી એટલે કહી. એ રેખામાં પ્રભાવ આવ્યો ક્યાંથી, શું હતું એ તત્વ? કે રાવણ જેવો રાવણ, નવગ્રહને કેદ કરનારો મહાબલી રાવણ એ રેખા ઓળંગી કેમ નહોતો શકતો? ન રાવણ આમ ઓળંગી શકે, ને સીતા આમ ઓળંગી શકે. પણ પછી માળાએ છીંડું કર્યું, બોલ, પાદુકા મૂકી એટલે ત્યાં કરંટ બંધ થઈ ગયો. અને આપણે એવું તો કહેવાય ને કે લાકડું અવાહક છે, લાકડામાં કરંટ ન જાય. ઘણા લાકડા જેવા હોય એમાં સત્સંગ ન અડે. સત્સંગનો કરંટ છે પણ એ લાકડા જેવા હોય તો ન અડે. વચનની વાડનો બહુ મોટો મહિમા છે. જો ભક્તની બે રીતે રક્ષા થાય. એક, ભગત સત્સંગ રાખતો હોય ને, મને એમાંય થોડા ઘણા સગા સંબંધીઓ ભાઈબંધો ભેગા થયા હોય, ચા પીરસાતો હોય. હવે તો ચા સામાન્ય થઈ ગયો. નહીંતર ઓલા ભગતને કેવું ન પડે એ કે ભાઈ સ્વામિનારાયણ છે એને ચા નહીં હાલે. જો રક્ષા થઈ કે નથી, એ સ્વામિનારાયણ છે એને નહીં હાલે. આ બહારથી રક્ષા થઈ. આવું અનેક વખતે થાય, અનેક પ્રસંગે થાય, અનેક રીતે થાય. આપણે ચાંદલો કર્યો હોય ને એ આપણા નાયતમાં નહીં ભળે, જવા દો ને, આપણી રક્ષા થઈ જાય. બોલો,
આનાથી બીજું મોટું શું બોલો? ભલે ને ઘડીક ઘડાક વેવલા કહે કે આ કહે, વેવાઈને ઘેર વેવાય આવેલા, અને હવે આ બધા તો ચા પાણી બધું કરે, ત્યાં એના વેવાય બોલ્યા કે એ સ્વામિનારાયણ વેવાય છે, એને આ બધું નહીં હાલે. ત્યાં બીજો બોલકો પટેલિયો બોલ્યો તે રજકો લાવો, રજકો નાખીએ પટેલને કે રજકો લાવો. ત્યાં સત્સંગી પટેલ બોલ્યો કે દીકરાઓ, રજકો મારે નહીં, બીજે જન્મે તમારે બળદ થઈને ખાવાનો. હું તો જાજ ધામમાં. એ વાડ છે, એ રક્ષા કરી લે છે. કપાળમાં તિલક ચાંદલો કર્યો હોય, એ આમ કરી શકે? રક્ષા થઈ જાય. કંઠી રક્ષક છે, ભલે એ બાહ્ય ચિહ્નો છે, પણ રક્ષા કરે છે. ભગતનું મને હાલક ડોલક કદાચ થાય ને તો એને વચનની વાડ દેખાય. મારા મહારાજે ના પાડી છે, મારાથી આ ન થાય, જો ઉભય તો રક્ષા થઈ. મારા મહારાજે ના પાડી છે. ગીતાજીમાં એક સરસ વાત કરી છે કે હે પાર્થ, કદાચ વિષયો પ્રત્યે તારું મન જાય તો જવા દે, પણ તારા દેહને નિયમનમાં રાખજે. દેહને નિયમનમાં રાખીશ ને તો ધીરે ધીરે મન પણ નિયમમાં આવશે. કારણ કે આપણે જાણીએ છીએ કે કાંઈ પહેલે દિવસે કાંઈ એકાંતિક થવાતું નથી, પણ વચનની વાડને જો સાચવશું તો ધર્મની રક્ષા થશે. એટલે મહારાજે આજે જે સ્પર્શ વિવેક શીખવો છે એ બહુ સુંદર વિવેક છે. સ્પર્શની બાહ્ય અસરો છે, એવી જ સ્પર્શની ભીતર અસર છે. આપણી બુદ્ધિને જેવો સ્પર્શ થાય એવી આપણી બુદ્ધિ થઈ જાય. જેવો સ્પર્શ થાય, લોકો કહે ને કે એની વાત અમારા હૈયામાં અડી ગઈ, એમ અમારી બુદ્ધિમાં ઉતરી ગઈ. બુદ્ધિને થતો સ્પર્શ બહુ જોખમી હોય છે. બાહ્ય સ્પર્શ તો એને કેન પ્રકારે રોકી શકાય, એનો પ્રભાવ દૂર કરી શકાય. જે બુદ્ધિને પ્રવેશ છે, બુદ્ધિને સ્પર્શ છે, જો સદગુરુનો સ્પર્શ થઈ જાય, જો શ્રી હરિનો સ્પર્શ થઈ જાય, તો એ જ બુદ્ધિ આપણને આસમાને લઈ જાય, ક્યાંય પહોંચાડી દે. અને એ જ બુદ્ધિને નાસ્તિકનો કહેવાતા બૌદ્ધિકોનો સ્પર્શ થઈ જાય, તો એ જ બુદ્ધિ આપણને અધોગતિએ લઈ જાય. વિવેકાનંદજીને શું હતું? રામકૃષ્ણ પરમહંસનો સ્પર્શ એની બુદ્ધિને થઈ ગયો, તો પરિણામે વિશ્વને એક મહાન સંન્યાસી મળ્યો. એ સદગુરુનો સ્પર્શ હતો. અને સામે પેલો સ્ટીફન હોકિંગ કે શું નામ છે, સ્ટીફન હોકિંગ, આખે શરીરે અપંગ, પણ એને કોઈ સદગુરુનો સ્પર્શ ના થયો. તો 12 વર્ષે બાવો બોલ્યો, શું? દુકાળ પડજો. 12 વર્ષે બાવો મૌન. બધાને એમ કે હવે એનું મૌન પૂરું થયું, આશીર્વાદ આપશે. તો કે દુકાળ પડજો. એમ મરતા મરતા કહેતો ગયો કે ભગવાન નથી, કારણ કે એની બુદ્ધિને કોઈ સત્પુરુષનો સ્પર્શ ના થયો. અને બુદ્ધિનો સ્પર્શ કાંઈ ચામડીથી જ થાય છે એવું નથી થતું, એવું નથી. આંખ દ્વારા બુદ્ધિને સ્પર્શ થાય, કાન દ્વારા બુદ્ધિને સ્પર્શ થાય, એ સૂક્ષ્મ અસરો છે. એટલે જ પાપી, નાસ્તિક
એના પ્રભાવથી બુદ્ધિને મુક્ત રાખવી હોય, એનાથી છેટું રહેવું, એના વિચારોથી છેટું રહેવું. નામ લઈએ તો ઠીક ન કહેવાય, પણ વિશ્વના ભારતના બહુ મોટા ફિલોસોફર કહેવાય. આખી દુનિયાને ગાંડી કરે, પણ છેવટેનું મોત કેટલું ભયાનક હોય. સ્પર્શ ના થયો કોઈ સદગુરુનો, કોઈ ગુરુ એના જીવનમાં ના આવ્યા, એટલે એ તો ગયા. એની પાછળ આજ સુધી હજારો માણસો ખોટે રસ્તે ચાલી રહ્યા છે આજ સુધી, કારણ કે એને સદગુરુનો સ્પર્શ ના થયો. આપણી બુદ્ધિને શ્રી હરિનો સ્પર્શ થાય, સદગુરુનો સ્પર્શ થાય, આપણા હૃદયમાં સદગુરુ બિરાજે, શ્રી હરિ બિરાજે, તો આપણું જીવન ધન્ય થઈ જાય. સિગમન્ડ ફ્રાયડ જેવો મહા મનોવૈજ્ઞાનિક, પણ એને સદગુરુનો સ્પર્શ ના થયો. મનોવિજ્ઞાનનો બેતાજ બાદશાહ કહેવાય, એ મનોરોગથી રીબાઈને મર્યો. બોલો, એના કરતા તો ગામડાનો અભણ હારો કે મોજથી મોતને ભેટતો હોય. બોલો, શું દશા થઈ? સદગુરુનો જોગ ના થયો. શિવાજી મહારાજ, સ્વામી રામદાસજીનો સ્પર્શ થઈ ગયો અને ભારત વર્ષને છત્રપતિ શિવાજી મહારાજ મળ્યા. મહારાણા પ્રતાપને સદગુરુ રાઘવેન્દ્રનો જોગ થયો. અને શું પ્રતાપનું અદ્ભુત જીવન છે. આઝાદીને માટે એમણે જીવન કુરબાન કરી દીધું. ઇતિહાસમાં આજે પ્રતાપ અમર થઈ ગયા, કારણ કે એને સદગુરુનો જોગ છે. તો આપણી બુદ્ધિને સદગુરુનો સ્પર્શ થવો જોઈએ. આપણી બુદ્ધિને શ્રી હરિનો સ્પર્શ થવો જોઈએ. એટલે તો મહારાજ વચનામૃતમાં દિલગીર થઈ જાય છે કે આજે તો અમે ખાલી જાણવા ખાતર શુષ્ક વેદાંતિની વાત સાંભળી અને અમને બહુ દુઃખ થયું. મહારાજના નેત્રમાંથી આંસુ માંડ્યા છે પડવા. મહારાજ કે હાલો એક પત્ર લખાવીએ, એમ કરીને સરસ પત્ર લખાયો કે આવા ગ્રંથો સાંભળવા નહીં, આવા કીર્તનો સાંભળવા નહીં. ગમે એવા મોટા કવિની હોય તોય નહીં, સૂર, નરસિંહ, મીરા, રણછોડ ભગત જેવાના કીર્તનો મહારાજ કે સાંભળવા. વૈચારિક સંક્રમણ બહુ જબરું હોય છે, એનો પ્રભાવ બહુ જબરો હોય છે. આજનો માણસ મીડિયાની દુનિયામાંથી કેટલા કુસંગનો સ્પર્શ એની બુદ્ધિને કરાવે છે. સ્વામી વિવેકાનંદજી એમ કહેતા કે જે કચરો એક વખત કાઢી જ નાખવો હોય તો એ પહેલેથી જ શું કામ નાખવો. ભગવાન સ્વામિનારાયણ જુદા શબ્દોમાં કહે છે કે હૃદય શુદ્ધ રાખવું હશે, અંતઃકરણ શુદ્ધ રાખવું હશે તો પાંચેય, ન માત્ર સ્પર્શ, પાંચેય ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવા પડશે. એટલે પ્રથમનું 18મું વચનામૃત અતિ મહત્વનું છે. કેટલાક સુંદર વચનામૃત. મહારાજ કે અમારા સાધુ છે ને, આમ સાવધાન થઈને જાણપણા રૂપી દરવાજે ઊભા છે, કોઈ ચોર ચકારને અંદર પેસવા નથી દેતા. તો આલા ભક્તજનો, પ્રદૂષણથી બચીએ. આ બહારનું પ્રદૂષણ છે તો કેટલા રોગ પેદા કરે છે, તો ભીતરનું પણ એક પ્રદૂષણ છે, બૌદ્ધિક પ્રદૂષણ છે.
જે પાચન થાય નહીં ને એવો ખોરાક ન ખવાય, ખાય તો ગાંડો કહેવાય. જેનું આપણાથી પાચન ના થઈ શકે એવો ખોરાક ના ખવાય, ખાઈએ તો પાગલ કહેવાય. એ જ રીતે જે વિચાર એનું આપણે મારણ ન કરી શકીએ, જે વિચાર આપણા માટે વિષમય વિચાર થઈ જાય, એ વિચારને બુદ્ધિને અડવા ન દેવો. નહીતર બુદ્ધિ પ્રદૂષિત થઈ જશે. અને બહારના પ્રદૂષણો તો કદાચ ઓછા થશે, પણ ભીતરના પ્રદૂષણો એ બહુ ભયંકર હશે. એટલે સ્પર્શ, ન માત્ર સ્પર્શ, પાંચેય ઇન્દ્રિયોના વિષયો, પાંચેય ઇન્દ્રિયોના દ્વારા પ્રાપ્ત થતા વિષયો, એનો સ્પર્શ આપણા અંતઃકરણને ન થાય, એ આ કથાનો સૂક્ષ્મ વિચાર છે, જે સમજાય તો આપણા માટે બહુ સારું છે. તો ચતુર્થીનો દિવસ મહારાજની મંગલ વાણી સાંભળીને પૂર્ણ થયો છે. હવે તો લાભ પાંચમ આવી છે, પંચમીનો દિવસ છે. અને ગઢપુર વાસીઓને તો અસલ લાભ પાંચમ છે. એક તો મનુષ્ય દેહ મળવો એનાથી કોઈ મોટો લાભ નથી. મનુષ્ય દેહ મળ્યા પછી સત્સંગ મળવો એથી વિશેષ લાભ છે. સત્સંગમાં પણ સદગુરુનો જોગ થાવો એથી વિશેષ લાભ છે. અને સદગુરુની કૃપાથી સાક્ષાત હરિનું મિલન થાવું, એનાથી મોટો લાભ બીજો ક્યાં હોઈ શકે? આજ ગઢપુરમાં લાભ પાંચમ છે. મને ઋષિકેશની લાભ પાંચમ યાદ આવે. લાભ પાંચમ પહેલા થોડા દિવસે સ્વામીએ બધા સાધુની પૂજા કરી, પ્રસંગ આપ જાણો છો. પણ પૂજ્ય બાલસ્વામી, દેવસ્વામી આ બધા કામકાજ માટે રોકાયા હતા. એટલે લાભ પાંચમે આવ્યા હતા. ત્યારે સ્વામીએ કીધું કે આ સાધુ પૂજા કરવામાં બાકી રહી ગયા છે, હાલો આ બધાની પૂજા કરી. નવીનભાઈ હતા ત્યારે, ગાંધી બંધુઓ હતા, દિલ્હીથી કાંતિભાઈ મહેતા હતા. અને સ્વામીએ લાભ પાંચમે આ બધાની પૂજા કરી. અને તે દી મુગટ સ્વામી બોલ્યા હતા કે તમારે આજ સાચી લાભ પાંચમ થઈ ગઈ. સદગુરુની કૃપા, સાચી લાભ પાંચમ થઈ. આજે ગઢપુર વાસીઓને સાચી લાભ પાંચમ. સાંજનો સમય છે, સભા ભરાયેલી છે. દાદાને દરબાર, દાદાને દરબાર વરસે ડોલરિયો. દાદાને દરબાર વરસે ડોલરિયો. દાદાને દરબાર વરસે ડોલરિયો. દાદાને દરબાર વરસે ડોલરિયો. હે આવે સંતો, હે આવે સંતો ભક્તો રે અપાર વરસે ડોલરિયો. આવે સંતો ભક્તો રે અપાર વરસે ડોલરિયો. હે દાદાને હે દરબાર વરસે ડોલરિયો. દાદાની દરબાર વરસે
મહારાજ સાંજની સભામાં બ્રહ્મરસ વરસાવી રહ્યા છે. દુનિયામાં હજારો પ્રવચનો થયા, હજારો થશે, હજારો કથાઓ થઈ, હજારો થશે, પણ મહારાજની વાણીને તોલે કોઈ નહીં આવી શકે. આ તો પરબ્રહ્મની વાણી છે. એ વાણી રૂપી અમૃત વરસાવવા માટે તો એ નીચે આવ્યા છે. અષાઢી મેઘ ચડે એમ કૃપા કરીને મહારાજ અવતર્યા છે. અને એમની વાણીનો જે દિવ્ય પ્રભાવ છે, વાણી વાણી રે મીઠી વાણી, વાણી વાણી રે મીઠી વાણી, મારા વાલાજીના સુંદર મુખડાની મીઠી વાણી, ઓ મારા વાલાજીના સુંદર મુખડાની મીઠી વાણી, વાણી વાણી મીઠી વાણી, હો વાણી વાણી રે મીઠી વાણી. શબ્દ એ જ હોય, સ્વર એ જ હોય, પણ ઉદ્ગમ સ્થાન કયું છે એને આધારે ભાવ ફરી જાય, મહિમા ફરી જાય. સ્વર એ જ છે જે કાગડાના કંઠમાંથી નીકળે છે, પણ એ જ સ્વર કોયલના કંઠમાંથી નીકળે તો શબ્દ એ જ છે કે જે મોરના કંઠમાંથી નીકળે છે, અને એ જ સ્વર ગધેડાના કંઠમાંથી નીકળે તો ઓહો શું શંખનાદ થતા હોય. સ્વર તો નાદ તો બ્રહ્મ છે, પણ એનું ઉદ્ગમ સ્થાન વેણુ તો બધી હોય. કૃષ્ણ વગાડે તો વગાડનારો કોણ છે? સ્વરનો બહુ જબરો મહિમા છે. પ્રેમાનંદ સ્વામી સારંગી વગાડતા હોય, ભગવાનને ખેંચાઈને આવવું પડે. સ્વર બ્રહ્મ છે. આવા બધા સરસ ગવૈયા, એવા કીર્તન સરસ ગાય, મારા જેવો ગાય તો સ્વર તો એ છે. શાસ્ત્રો એ જ છે જે ઋષિઓના મુખમાંથી નીકળે છે, પણ એ જ આદિ સ્વર નારાયણના મુખમાંથી નીકળો, જેને શ્રુતિ કહેવાય, એની વાત આખી જુદી છે. અનેક મહાન પુરુષોએ, આચાર્યોએ વ્યાખ્યાનો કર્યા હશે, પણ અહીંયા સર્વ શબ્દોની સરિતાઓ, સર્વ શાસ્ત્રોની સરિતાઓ જે મહાસાગરમાં લીન થાય છે ને, એ સહજાનંદના મુખમાંથી વાણી વરસી રહી છે. વાણી સુણીને મોટા ભૂપતિએ મેલો, વાણી સુણીને મોટા ભૂપતિ મેલો, સંસારીઓ તુચ્છ જાણી, સંસારીઓ તુચ્છ જાણી, જાણી, વાણી વાણી રે મીઠી વાણી, વાણી વાણી રે મીઠી વાણી. એક શબ્દે સંસાર છૂટી જાય. બોલો, મૂળું નાજા માતરા મામૈયા
પત્ર લખો મહારાજ, બસ છોડી દીધા. થતું હશે ગમે એવો હારો હરિભગત હોય ને પછી મોટા સાધુ એમ કે હાલો ને હવે મેલો ને પંચાયત અહીં આવી જાવ ને આવે, પગે લાગે, પાસે બેહે, વખાણ કરે, સંસારમાં હારી ગયો, થાકી ગયો, હેરાન થઈ ગયો એમ બોલે પણ આવે નહીં. એક શબ્દે સંસાર છૂટી જાય એ વાણી છે. વાણીમાં મોટા મુનિવરના મન લીધા છે વાલે તાણી, લીધા છે વાલે તાણી. વાણી વાણી રે મીઠી વાણી, વાણી વાણી મીઠી વાણી. જગતના કોઈ પણ રમણીયમાં રમણીય શબ્દો, રાગથી ભરેલા શબ્દો, જેના મનને ખેંચી શકતા નથી એવા મુનિવરો મહારાજની વાણીમાં મોઈ ગયા બોલ. જે મનના મહારાજાઓ છે એનું મન અધીર થઈ ગયું મહારાજની વાણી સાંભળવા માટે અને સાંભળતા સાંભળતા. ક્યારેક તો મહારાજ એવી કસોટી કરે ને રાજદી કથા કરે. રાજદી કથા થાય હું નિર્ગુણાનંદ સ્વામી જેવા કેટલાક સંતો ઉભા જ ન થાય, ઉભા જ ન થાય, ઉભા જ ન થાય. મહારાજની વાણીએ બ્રહ્મરૂપ મુનિવરોને મોઈ લીધા. શું એ વાણીનો દિવ્ય પ્રભાવ છે. મોટા મોટા મુનિવરો ગુલતાન થઈ જાય. મહારાજ જ્યારે બ્રહ્મરસ વરસાવતા હોય ને ત્યારે શરીરના ભાન ભૂલીને મુનિવરો સાંભળતા હોય. જેમ જેમ કાલુ માછલી સ્વાતિના બુંદને ઝીલતી હોય, જે સ્વાતિનું બુંદ નવલખા મોતીને પેદા કરે, એ મહારાજના એક એક વેણને ઝીલે. એમાં નિષ્કુળાનંદ સ્વામીએ સરસ મર્મ લખ્યો છે. માછલી છે ને ઠેકડો મારે પાણીમાંથી બહાર, જેટલો ઊંચો ઠેકડો મારે ને એટલું મોતી પાણીદાર થાય. કાલુ માછલી ઠેકડો મારે, ડેડકા જેવા હોય એમને પીડા હોય, કાચબા જેવા, ત્યાં મોતી થોડા પાકે. એમ સત્સંગમાં કેટલા પીડા હોય, ત્યાં મોતી ન થાય. જે વચન ઝીલાઈ જતા હોય એમ મુનિવરો મહારાજના વચનને ઝીલી રહ્યા છે. આંખને ઈશારે, અર્ધા વેણે આમના શરીર ફરી જાય છે, મન ફરી જાય છે. જેમ મહારાજ કે શું અદ્ભુત વાણી છે. કમળા સરીખી કેડે ભમે છે હો, કમળા સરીખી કેડે ભમે છે. વેણા મેં વેંધાણી, વેણા મેં વેંધાણી, વેંધાણી. વાણી વાણી રે મીઠી વાણી, વાણી વાણી રે મીઠી વાણી. મને એક પ્રસંગ
સાંભળેલો યાદ આવ્યો. સ્વામી વિવેકાનંદજી વિદેશમાં ભગવાન કૃષ્ણની બંસરી વિશે કાંઈક પ્રવચન કરતા હતા. ત્યારે કોઈ પૂછ્યું કે એ વેણુમાં એવું તો શું આકર્ષણ હતું કે બધા દાયુ ગોપીઓ સમગ્ર સૃષ્ટિ ખેંચાઈ જતી હતી. અને કહેવાય છે કે વિવેકાનંદજીએ એવી સરસ, એમનો અવાજ પણ ઘંટડી જેવો હતો, રણકાર હતો. એ વાતો કરતા 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 આખો સમુદાય હતો ને એ ખેંચાતો જ ગયો. વિવેકાનંદજી દૂર નીકળી ગયા. ઓલો બધો વાણી સાંભળવા ખેંચાયા જ કરે. પછી વિવેકાનંદજી ઊભા રહી ગયા કે હું તો કૃષ્ણની બંસરીની હજી વાત કરું છું ને તમે અહીં બહાર આવી ગયા. તો એ કૃષ્ણ જ્યારે બંસરી વગાડતો હશે ત્યારે શું સ્થિતિ થતી હશે? અહીંયા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની બંસરી બજી રહી છે અને ત્રણ દેહનું જેમને અભિમાન નથી એવા બ્રહ્મરૂપ મુનિવરો એ વેણુનાદનું, એ મુખડાની મધુર મીઠી વાણીનું પાન કરી લે. પ્રેમાનંદના હાથના લટકા હો, પ્રેમાનંદના નાથના લટકા, લટકામાં હું લોભાણી, લટકામાં હું લોભાણી, લોભાણી, વાણી વાણી રે મીઠી વાણી, વાણી વાણી રે મીઠી વાણી, મારા વાલાજીના સુંદર મુખડાની મીઠી વાણી, ઓ મારા વાલાજીના સુંદર મુખડાની મીઠી વાણી, વાણી વાણી રે મીઠી વાણી, હો વાણી વાણી રે મીઠી વાણી. સંગીતમાં અને નર્તનમાં એ જ રીતે મહારાજ બોલે છે અને હાથ નાચે છે. એ હાથ નાચે છે તો સામે હજારો હજારના હૈયા નાચે છે. અદ્ભુત તાલબદ્ધ. સાંઈ મકરંદ એને છંદોબદ્ધ વાણી કહેતા. છંદોબદ્ધ વાણી. એવી વાણી મહારાજની વરસી રહી છે. મહારાજની વાણી, મહારાજનું મુખારવિંદ, મહારાજની મૂર્તિ, મહારાજના લટકા, મહારાજની ચટકનતી ચાલ, એમાં મુનિવરો ડૂબી ગયા છે. અહર્નિશ એ સાંભળે છે. અહર્નિશ. આપણે બધા પામર જીવોને માયાના લટકા સાંભળે છે. આ સંતોને મહારાજના લટકાનો આનંદ છે. ધેટ્સ ધ ડિફરન્સ. દિવ્ય સભા છે આજે લાભ પાંચમની. ત્યારે શુકમુનિએ સવાલ કર્યો છે કે હે મહારાજ, ધર્મની રક્ષા માટે આપે વાત કરી કે વચનની વાડમાં રહેજો, સ્પર્શાસ્પર્શનો વિવેક શીખવાડ્યો, તો રક્ષા તો બરાબર, હવે છોડ મોટો કેમ થાય? ધર્મ સિદ્ધિ કેમ થાય? ધર્મ રક્ષા કરવી અને ધર્મ સિદ્ધિ કરવી. અને અહીંયા જે ધર્મની વાત થઈ રહી છે એ ઉભયવિધ ધર્મની વાત થઈ રહી છે. વ્યવહાર ધર્મની વાત છે
અને મોક્ષ ધર્મની વાત છે. અર્થાત આ લોકની વ્યવસ્થાને સાચવનારા ધર્મોની વાત છે અને મોક્ષને આપનારા ભાગવત ધર્મની પણ વાત છે. ધર્મ અહીંયા પૂર્ણ સ્વરૂપે નિરૂપાઈ રહ્યો છે. એવું નહીં કે બસ લોકના કર્તવ્યો, દરેકની ફરજો. સામાન્ય લોકો જે નથી સમજતા એમ કહે છે કે ધર્મ એટલે કર્તવ્ય. કર્તવ્ય જરૂરી છે. કર્તવ્યના બંધનથી, જવાબદારીઓના બંધનથી તો સમાજ બંધાયેલો છે અને એ જ રીતે એ પ્રગતિનું સાધન બને છે. ખાલી વ્યવહાર ધર્મો અધૂરા કહેવાય. જો મોક્ષ ધર્મ ન હોય તો, જો ભાગવત ધર્મ ન હોય તો. મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે વર્ણાશ્રમ ધર્મના પાલનથી સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં સુખ મળે, પણ મોક્ષ ના મળે. મહારાજે દરેકની મર્યાદા બતાવી છે. એનો અર્થ એ નથી કે ધર્મનો લોપ કરવો, પણ એની મર્યાદા આટલી જ છે. શાસ્ત્ર વિહિત વર્ણાશ્રમ ધર્મના પાલન કરો, વર્ણાશ્રમ ધર્મનું પાલન કરો તો તમને આ લોકમાં સુખી રહેવાય. નિયમબદ્ધતા, ધર્મબદ્ધતા દરેકને સુખી રાખે છે. ઉચ્છૃંખલતા તો વિક્ષેપો, સંઘર્ષો પેદા કરે. પણ મોક્ષ માટે તો ભાગવત ધર્મ કામ લાગે. અને મહારાજનું અવતરણ માત્ર લૌકિક ધર્મના સ્થાપન માટે નથી. મહારાજનું અવતરણ ભાગવત ધર્મના સ્થાપન માટે છે. અને એટલે જ જે વચનામૃતમાં ગહેરાઈ છે ભાગવત ધર્મની, ક્ષમા કરજો, બાઇબલમાં ધર્મ મળશે, નીતિ મળશે, પ્રામાણિકતા મળશે, પણ એમાં ભાગવત ધર્મ કેટલો હશે આઈ એમ નોટ શ્યોર. એમાં એક ધર્મ ચોક્કસ છે કે હે ભગવાન, આજની રોટલી તું અમને આપી દે એટલે અમે કૃતાર્થ થઈ જઈએ. એમાં એવી કોઈ સ્તુતિ નથી કે હવે અમને બસ આ લોકમાંથી તમારો દિવ્ય આનંદ મળે એવી રોટલી અમને આપો. સંકેત હોય છે થોડા થોડા, નથી હોતા એવું નથી. અને એટલે જ વેદ પ્રદિપાદિત ધર્મ, એની જે ગહેરાઈ છે એ વિશ્વના બીજા ધર્મોમાં એટલી ગહેરાઈ ઓછી જોવા મળે છે. એટલે આપણને ગૌરવ હોવું જોઈએ ને કે આપણને વેદ પ્રણિહિત, વેદ પ્રતિહિત, વેદ પ્રતિપાદિત ધર્મ મળ્યો છે. તો આલા ભક્તજનો, શુક મુનિનો પ્રશ્ન ખાલી લોક ધર્મની રક્ષાનો, લોક ધર્મની વૃદ્ધિનો નથી. એ તો છે જ, એ તો અવાંતર આવી જ જાય અંદર. ભાગવત ધર્મનું અનુશીલન કરે ને એ એની જવાબદારીમાંથી ક્યારેય મોળો ન પડે. જેની ભક્તિ સારી હોય ને, એનો વ્યવહાર સારો હોય, એની બિહેવિયર સારી હોય, એ સહજ છે. એમાં એને નોખું લેવું ન પડે. પણ આગળ ગયું એમ ખાલી મૂર્તિની જ પૂજા કરતો હોય એવાની આ વાત નથી. ભાગવત ધર્મને રસ્તે ચાલેલા મહાપુરુષો તો વિશ્વ સાથે મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા, જેની આપણે ચર્ચા કરી ગયા છે, એનું અનુશીલન કરે છે. એમાં આ લોકની જવાબદારીઓ, કર્તવ્યો, પ્રામાણિકતા, આ બધું સહજ વણાઈ જાય છે. એની સાથોસાથ એની જે ઉત્ક્રાંતિ છે, ઉર્ધ્વગતિ છે, એ ક્યારેય ખાલી વર્ણાશ્રમ ધર્મથી ન પ્રાપ્ત થઈ શકે, ખાલી મોરાલિટીથી, ખાલી એથિક્સથી પણ પ્રાપ્ત ન થઈ શકે, ખાલી સમાજ સેવાથી પણ પ્રાપ્ત ન થઈ શકે. એટલે અહીંયા ભાગવત ધર્મની સિદ્ધિ એવો અર્થ કરવો જોઈએ. મહારાજે બહુ સરસ સમજાવ્યું છે. સુરત મુનિ કે છે, હે રાજન,
જીલો દેશઃ देशः કાલઃ कालः ક્રિયાધ્યાનમ क्रियाध्यानं શાસ્ત્રમ शास्त्रं દીક્ષા दीक्षा તથા મનુઃ तथा मनुः સંગશ્ચેતિ संगश्चेति અષ્ટ अष्ट ધર્મસ્ય धर्मस्य હેતવઃ हेतवः હિતરસ્ય ચ इतरस्य च મનુષ્ય જીવન ઉપર 8 પરિબળોનો જબરો પ્રભાવ હોય છે. મોટે ભાગે ધાર્મિક જગતમાં કર્મના પ્રભાવને પ્રાધાન્ય દેવામાં આવ્યું છે. કર્મના પ્રભાવ, અને કર્મનો પ્રભાવ અવશ્ય છે, પણ એ સિવાય બીજા 7 છે જે મનુષ્ય જીવનને અત્યંત પ્રભાવિત કરે. ઇવન કર્મના પ્રભાવ કરતા પણ આ 8 જે છે એમાંથી કર્મને બાદ કરતા 7નો જીવન ઉપર કર્મ કરતા પણ જબરો પ્રભાવ હોય છે. અને જો 8 પરિબળ સમજાઈ જાય તો જે નાના મોટા પ્રશ્નો આપણા હૃદયમાં ઉઠતા હોય, નાનું બાળક જન્મે ને ગુજરી જાય, એક સાથે લાખો લોકોનો, જે અત્યારે થઈ રહ્યું છે, લાખો લોકોનો સંહાર થાય, તો શું બધાના કર્મ એકારે પૂરા થઈ ગયા? 8 પરિબળ મહારાજે વર્ણવ્યા છે. દેશઃ देशः કાલઃ कालः ક્રિયા क्रिया ધ્યાનમ ध्यानं શાસ્ત્રમ शास्त्रं દીક્ષા दीक्षा તથા મનુઃ तथा मनुः સંગશ્ચેતિ संगश्चेति અષ્ટ अष्ट ધર્મસ્ય धर्मस्य હેતવઃ हेतवः ઇતરસ્ય ચ. इतरस्य च આ 8 ધર્મ અને અધર્મના વૃદ્ધિના કારણ છે. 8 ક્રિયા તો એનો અષ્ટમાંશ છે, કર્મ. એ સિવાય 8 મહારાજ કે છે, સ્વામી હૈ શુકમુનિ, આ 8 શુભ હોય અને અશુભ હોય. જો શુભનું સેવન કરે તો ધર્મનો છોડ એટલે ભાગવત ધર્મ એનો વિકાસ થાય, અને અશુભનું સેવન કરે તો અધર્મનો છોડ વિકસી જાય. દેશકાલાદિક 8 શુભ અને અશુભ છે. તો હે પરમહંસો, હે હરિભક્તો, તમારે બધાએ શુભ દેશકાળનું સેવન કરવું, અશુભ દેશકાળનો ત્યાગ કરવો. મહારાજે વચનામૃતમાં દેશાદિકના પ્રભાવ બતાવ્યા છે. મહારાજ કે મારવાડમાં ઘણા ધર્મવાળા રાજા થયા છે, પણ એને અર્થે કંઈ પાણી ઉપર નથી આવ્યા. એ દેશનો પ્રભાવ છે. દેશનો પ્રભાવ. બહુ સરસ કથા છે. શ્રવણકુમાર માતા પિતાને કાવડમાં બેસાડીને જાત્રા કરવા નીકળ્યા. અરે બધું બતાવતા જાય, આ દેશ આવ્યો, આ દેશ આવ્યો, આ તીર્થ છે, આ તીર્થ છે. ત્યારે માએ પૂછ્યું કે બેટા હવે શું આવશે? તો કે કુરુક્ષેત્ર આવશે. પિતાએ કીધું કે બેટા એમ કર કે હજી કુરુક્ષેત્ર નથી આવ્યું ને, ત્યાં થોડી માટી પોટલીમાં ભેળી કરી લે સારી રીતે. એટલે માટીનું મોટું પોટલું ભરાયું, અને જેવું કુરુક્ષેત્રની ધરતી ઉપર જેવો પગ મૂક્યો
અને કાવડ હેઠી મૂકી દીધી. કોણ માન કોણ બાપ? બોલ, કોણ માં કોણ બાપ? વૃદ્ધ તાપસી સમજી ગયા કે કુરુક્ષેત્રની ભૂમિ આવી ગઈ. બેટા, એટલું માન અમારું કે ઓલી માટી છે ને એને આગળ આગળ પાથરતો જા અને એના ઉપર પગલાં માય. એ પવિત્ર દેશની માટી પથરાણી અને એમાં શ્રવણે પગલાં મૂક્યા. એમ થયું, મેં આ શું કર્યું? માતા પિતાનો ઘોર અપરાધ કર્યો. જો તરત વિચાર બદલી ગયા. દેશનો બહુ જબરો પ્રભાવ હોય છે, કાળનો એવો પ્રભાવ હોય છે. આ કોરોના COVID-19 કેટલાને મારી નાખે, કેટલાક બીબીને મરી જાય. બોલો, કાળનો પ્રભાવ છે. એવું દરેકનું છે. શુભ દેશાદિકનું સેવન કરવું, અશુભ દેશાદિકનો ત્યાગ કરવો. આપણે બુદ્ધિની અસરની વાત થઈ ને, એમાં આ 8 બહુ ભાગ ભજવે. એ સીધા અહીં અડે. શુકમુનિએ પૂછ્યું, મહારાજ, શુભ દેશ કોને કહેવાય અને અશુભ દેશ કોને કહેવાય? એ જ રીતે બીજા જે કાલાદિક છે એ શુભ ક્યાં કહેવાય અને અશુભ ક્યાં કહેવાય એ અમને સમજાવો. ત્યારે મહારાજે સરસ ખગોળ ભૂગોળના વચનામૃતમાં પણ એ વાત લખી છે. શુભ દેશની વાત મહારાજ પહેલાં કરી રહ્યા છે. મહારાજે શુભ દેશ અને અશુભ દેશ સમજાવતા કહ્યું છે. ખગોળ ભૂગોળના વચનામૃતમાં પણ મહારાજે જે ચોખવટ કરી છે. તો શુભ દેશ ક્યાં છે? તો મહારાજે ગણાવ્યા છે. પૂર્વ દેશ વ્રજ, માલવ, મારવાડ, પંજાબ, ગુજરાત, દક્ષિણ, મલબાર, તિલંગ, દ્રાવિડ, બારમલાર, સોરઠ, અડધો કચ્છ. કચ્છ બહુ મોટો હતો ને પહેલાં. સિંધ બધો કચ્છમાં, આજે પાકિસ્તાને પડાવી લીધો, એ કચ્છમાં આવતો. સામે અશુભ દેશ. જૂની ભૂગોળની વાત છે, બહુ વિવેક સાથે સાંભળવાની છે. અને વિવેક શું છે એ હું કહું છું. બંગાળ, નેપાલ, ભૂતાન, કામાક્ષી, સિંધ, કાબુલ, લાહોર, મુલ્તાન, ઈરાન, ઇસ્તંબુલ, અરબસ્તાન, સ્વાત, પિલપિલામ. જૂના નામો છે, મને ખબર નથી પિલપિલામ ક્યાં આવ્યો, ગૂગલને પૂછી જોજો. શુભ દેશ અને અશુભ દેશ એ શેને આધારે નક્કી થયા? તો જ્યાં ભગવાનના અનેક અવતારો થયા હોય, જ્યાં બ્રહ્મવેત્તા સત્પુરુષોનો જોગ સુલભ હોય, જ્યાં ભગવાનના ભાગવત ધર્મનો, મોક્ષ ધર્મનો ઉપદેશ સાંભળવા મળે, એ શુભ દેશ છે. મુખ્ય શુભનો આત્મા આ છે. જ્યાં ભગવાનના અવતાર હોય, બ્રહ્મવેતા સદગુરુઓનો સંગ હોય, ભાગવત ધર્મનું શ્રવણ થઈ શકતું હોય, અને જ્યાં ધર્મ પાલનમાં સાનુકૂળતા હોય. તો અશુભ દેશ કયો કહેવાય? તો મહારાજે પણ સરસ સમજાયું છે. આ નામ લીધા એ ઉપરાંત જે દેશમાં પ્રજા સંસ્કારહીન હોય, માં, બેન, દીકરીઓ, એનો કોઈ ભેદભાવ ન હોય. એક આર્ય સંસ્કૃતિ અને અનાર્ય સંસ્કૃતિ, એક ચોખ્ખો ભેદ
માં બેન અને દીકરીઓને આર્ય સંસ્કૃતિ જે ગૌરવતાથી, જે ગૌરવની દ્રષ્ટિથી જુએ છે, અનાર્ય સંસ્કૃતિ તો સ્ત્રીઓને ભોગ્યા માને છે. ભારત ઉપર આક્રાંતા હોય, આપણી બહેનો દીકરીઓ ઉપર એટલા અત્યાચારો કર્યા છે, આપણે ધ્રુજી ઉઠીએ, કારણ કે અનાર્ય સંસ્કૃતિમાંથી આવેલા છે. તો અહીંયા આવ્યા તોય આટલો અત્યાચાર કર્યો, તો એના દેશમાં શું સ્થિતિ હશે? સ્ત્રીઓને ગુલામ બનાવી. આપણે સાંભળી ન શકીએ એવા અનાચાર કરવા. હવે ચાઇનામાં તો આ ન ખવાય પ્રશ્ન જ નથી. બોલો, અને જાજાદી રીત શું થાય? જ્યાં પ્રજા સંસ્કારી નથી, અહીંયા આપણી ધરતીને માં માનવામાં આવે છે, અને અનાર્ય લોકો ધરતીને ભોગ્યા માને છે. આર્ય સંસ્કૃતિના દેશ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને માને છે. અનાર્ય સંસ્કૃતિ માત્ર મેળવો અને ભોગવો. તો આ જે અસંસ્કારિતા છે, જેના જીવનની અંદર એવા લોકો જ્યાં વસતા હોય, રણ પ્રદેશો હોય, જ્યાંના જળ રોગ ઉત્પન્ન કરનારા હોય, જ્યાં ધર્મ અને ભક્તિનું નામ ન હોય, જ્યાંના રાજાઓ પરસ્ત્રીઓનું અપહરણ કરનારા હોય, પરધનનું અપહરણ કરનારા હોય, જ્યાં મદ્ય, માંસ અને વ્યભિચારનું બાહુલ્ય હોય, જ્યાં રોગોપદ્રવ હોય, જ્યાં ઇતિ એટલે આ તીડ વગેરે એના ઉપદ્રવો થતા હોય, જ્યાં રાજાની સેના અત્યાચાર કરતી હોય. કેવી સરસ આર્ય સંસ્કૃતિ દુર્ભાગ્યે ગુલામ બની. એ ગુલામીનો 1000 વર્ષનો ઇતિહાસ આંખમાંથી આંસુડા પડાવેલો છે. ગામડે ગામડે આક્રાંતાઓના, અનાર્યોના, સૈનિકોના ધાડાઓ ગામડાઓ બાળે, લૂંટે, મારે, નાના નાના બાળકોને છોડ્યા નથી. બોલો, એક બે વાત ફલિત થાય છે. એક તો આવો અધર્મ, અસંસ્કાર, અસંસ્કારિતા જ્યાં સ્થાયી છે એવા દેશો. બીજું કે આવા ઉપદ્રવો જ્યાં ઊભા થયા એવા દેશો. દેશ સારો જ હોય, પણ આવો ઉપદ્રવ થવા માંડે ત્યારે એ દેશ અશુભ થઈ જાય. શ્રીજી મહારાજ વખતની જે રાજકીય પરિસ્થિતિ, જેટલા ગામડા એટલા રાજા, અને માઇગ્રેશન કેટલું, ગાડામાં ઉચાળા ભરીને ગામના ગામ બીજે વ્યા જાય. બોલો, ઉનામાં મુસલમાનોનો એટલો ઉપદ્રવ થયો. ગણેશ શેઠના પરિવારવાળા વલ્લભજી શેઠ મહાશુરવીર હતા, અને પાછા એની દ્રષ્ટિએ હિન્દુ મુસલમાન એવો કોઈ ભેદ પણ નહોતો. પણ હવે શાસન જ નવાબી, અને કોઈ એવો ખરાબ અધિકારી આવ્યો, અને વલ્લભજી શેઠે જોયું કે આ તો અમારી મા બેન દીકરીઓ ઉપર અત્યાચાર કરી રહ્યા છે, અને ઉનાના નગર શ્રેષ્ઠીઓએ ઉના છોડી દીધું. હળિયાદ આવ્યા, ત્યાં તંબુ નાખ્યા. ક્યાં રહેવું એ સવાલ હતો. ત્યારે કોઈ ડાયા માણસોએ નવાબને કીધું કે આબરૂ જાય તમારી, આવું ન હોય. પછી માનભર વલ્લભજી શેઠને પાછા ઉના લઈ જવામાં આવ્યા. એક વખતે કોઈ એવી પ્રજાકીય સંગઠન શક્તિ નહોતી કે બધા એક સાથે સામનો કરે, એવું ભાગ્યે જ ક્યાંક બનતું. એટલે મહારાજને ન છૂટકે શિક્ષાપત્રીમાં લખવું પડ્યું કે જ્યાં રાજાનો ઉપદ્રવ હોય
એ પોતાનું ગામ ગરાસ, પોતાનું ગરાસનું ગામ હોય, મૂળ વતનનું ગામ હોય, તો એ છોડીને અમારા હરિભક્તોએ બીજે નિવાસ કરો. એટલે અશુભ દેશ એ છે કે જ્યાં આ બધું છે, જે આગળ વાત થઈ, જ્યાં અસંસ્કારિતા છે, એ બધું તો છે જ, પણ સારો દેશ હોય ને જો અશુભનો પ્રભાવ વધી જાય ત્યારે શુભ દેશ પણ અશુભ થઈ જતો હોય, તો ત્યાંથી બચીને ચાલી નીકળવું. મને કહેતા આનંદ થાય છે કે આઝાદી એ ઓછા આશીર્વાદ નથી. આજે માઇગ્રેશન મટી ગયું. આજે એક નાના ગામડાને કાંઈ થાય છે ને તો આખો દેશ ઊભો રહી જાય છે. આ દેશને એક ખૂણે એક દીકરીને કાંઈ થાય છે ને તો આખો દેશ એક અવાજે ઊભો થઈ જાય છે. આઝાદી એ તો વરદાન થઈ ગઈ છે. ભલે એક અને હા, તિલકજી અને ભગતસિંહ, શહીદ ભગતસિંહ, એનો દિવસ કદાચ કાલે જ ગયો. આ મહાપુરુષોએ એ દેશની આઝાદી માટે ઓછું નથી કર્યું. આજે માણસ પહેલા કરતા ઘણો નિર્ભય થયો છે. મુશ્કેલીઓ છે જ, પણ જે સમયે શ્રીજી મહારાજ બિરાજે છે અથવા એ પહેલાનો જે ગુલામી કાળ છે, એ સમયની જે મુશ્કેલીઓ, આ કોઈની હિંમત છે કોઈ ગામને બાળી શકે? કાંઈક થાય ને તો સરકારની સરકારો ઉથલી જાય છે. બોલો છે ને? વંદન કરીએ ગાંધીજીને, સરદારને, નહેરુજીને, સુભાષચંદ્ર બોઝને, શહીદોને અને ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધરો સાધુઓને. ભલે ઇતિહાસ એને ભૂલી ગયો, કેણા દેશને કેટલો સરસ બનાવી દીધો. પ્રશ્નો છે, હું સમજુ છું, પણ જે શ્રીજી મહારાજને એ પહેલાનો ગુલામીનો કાળ, અરે મહારાજ પછી પણ જે કાળ રહ્યો છે એ તો અસહ્ય કાળ છે. ત્યારે ભારત આર્ય જ હતો, પણ છતાં અશુભ દેશ બની ગયો. એટલે આ બધા વિવેક મહારાજ શીખવી રહ્યા છે. હવે ગમે એવી ધાર્મિક પ્રજા રહેતી હોય, પણ જેના જળ દૂષિત થઈ જાય તો એ અશુભ દેશ છે. જળ દૂષિત થઈ જાય, દૂષિત કરવામાં આવે. ગંગાજી જેવી પવિત્ર નદીઓ અને ચામડાની, કાનપુરની કેટલી ગટરો, ચામડાની ગટરો ગંગામાં ભળે, આજ સુધી કોઈ નાથી નથી શકતું. ગંગાનું જળ ક્યારેય બગડતું નહોતું, આ સ્થિતિ બદલી ગઈ. રાજસત્તાની જવાબદારી છે કે આ પરિસ્થિતિ ઉપર કાબુ લાવે. મને વિશ્વાસ છે કે મોદીજી એ અંગે કંઈક કરી જ રહ્યા છે અને ચોક્કસ થશે. એટલે શુભ દેશ, અશુભ દેશ એ સ્થાયી પણ હોય છે અને અસ્થાયી પણ હોય છે. ગમે એવો અશુભ દેશ હોય, ત્યાં મહારાજના એક મહાન સદગુરુ સંત આવીને વસે ને તો સતયુગ સ્થાપી દે. બોલો, દેશના ગુણધર્મ બદલાવી નાખે. ખેર, આ વિશેની કથા આપણે આવતીકાલે કરીશું. આજે સમય પૂરો થઈ રહ્યો છે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદો કર જોડે. પ્રભુ વંદો કર જોડે. ચરણે શીશ ધરાથી, ચરણે શીશ ધરાથી, દુઃખ નાખ્યા તોડી નારાયણ નર પ્રાતા દ્વિજ કુળ તનુ ધારી. પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિત ઉધારા, પામર
नरपति तव धारण गणित नर नारी नित्य नित्यानो तम लीला करताय विनाशी प्रभु करताय विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया कशि पुरुषोत्तम प्रगटनु जे दर्शन करसे प्रभु जे दर्शन करसे काल कर्म के छोटे काल कर्म के छोटे कुटुंब सहित तरसे आया अवसर करुणा निधि करुणा बहु के दे प्रभु करुणा बहु के दे मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करे से दे ओम जय सद्गुरु स्वामी सहजानंद